જય શ્રી કૃષ્ણ. આપ સૌને તરુણ ને જિજ્ઞેશની દુનિયામાં તમારું સ્વાગત છે. આ ચેનલનો સૌથી પહેલો વિડીયો રગડા પેટીસ. સૌથી પહેલાં આપણે રાઈને જીરુંને તેલમાં તતડાવી દઈએ. આ રગડા માટે વટાણા બોઇલ રેડી છે. એમાં હળદર નાખેલી છે ખાલી. રાઈ જીરું આવી ગયું છે. એમાં આપણે અનિયન નાખીશું, ડુંગળી સાંતળી લઈશું વ્યવસ્થિત. પછી એમાં કઢી પત્તા, લીલા મરચાં નાખીને હલાવી લઈએ. થોડું ચડી જાય એટલે આપણે એમાં ચોપ કરેલા ટમેટાં નાખીશું. એને પણ સારી રીતે આપણે સાંતળી લઈશું. વ્યવસ્થિત ચડી જાય, સેમી ચડી જાય, પૂરા નથી ચડાવવાના. એ પછી મસાલામાં મીઠું, ધાણા જીરું, મરચું લાલ અને રગડો. એમાં હળદર છે એટલે હળદર નાખવાની જરૂર નથી. મિક્સ કરી લઈએ વ્યવસ્થિત, એકદમ સાંતળી દઈએ. અત્યારે તમને લાગે છે કે પાંદડા ને એવું બધું વધારે છે, પણ પાણી નાખ્યા પછી જ્યારે એક રસ થઈ જશે જુઓ ત્યારે એટલું બધું નથી લાગતું. આનાથી ફ્લેવર ખૂબ સરસ આવે છે. હવે આપણે બનાવી લઈશું પેટીસ. એની માટે બાફેલા બટેટાનો છૂંદો કરીને એમાં ફરીથી ધાણા જીરું, મીઠું, હળદર એટલા માટે પેટીનો કલર સરસ આવે. લાલ મરચું. ત્યાર પછી મેં મારા ગાર્ડનની લીલી લસણની પેસ્ટ બનાવી હતી, એ અને લીલા મરચાં નાખીને લોટ આવો બાંધી દીધો છે. હવે એની આપણે પેટી બનાવીશું. તેલવાળો હાથ ફેરવી લેવો. આ બધી પેટીસ રેડી છે અને હવે આપણે તળી લઈશું. ચાલો એને તળી લઈએ. પેટી બધી આવી રીતે ગોઠવી લેવી, ધીમી આંચ પર, એટલે કે મીડિયમ આંચ પર બધી પેટીને તળી લઈએ. એને ઉથાપી લઈએ. 5 મિનિટ પછી એક એક પેટી ઉથાપી લેવી આવી રીતે ધીમેથી. જો પેટીનો રંગ કેટલો સરસ આવે છે, ગોલ્ડન. બધી જ પેટી હું આ રીતે ઉઠાવી લઈશ. ઉથાપીને બંને બાજુ શેકીને પેટીઓ આપણી તૈયાર છે. રગડો અને પેટીસ તૈયાર છે. અને પેટીસનો ક્રંચ જુઓ. સુંદર મજાની ક્રન્ચી પેટીસ તૈયાર છે. હવે આપણે આની પ્લેટ સજાવી લઈએ. પેટીસ મૂકી છે, એની પર રગડો, એની પર ડુંગળી, ટમેટાં, કાકડી, લીલી ચટણી ઘરે બનાવેલી, આમલીની ચટણી, ખજૂર આમલીની, એ પણ ઘરે બનાવેલી, મીઠું દહીં, સેવ અને ધાણા અને લાલ મરચું ઉપરથી. આ તમારી રગડા પેટીસ તૈયાર છે. જુઓ કેટલી સરસ. સારી રીતે જોતા રહો, ખાતા રહો, હસતા રહો. અને આપણે ફરી મળીશું નવી વિડીયોમાં. ચેનલને જુઓ, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને અવનવા વિડીયો માટે મળતા રહો. ધન્યવાદ. બાય.